પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ભારત સરકારના સમન્વય અને એનસીસીઆરપી પોર્ટલના ડેટા એનાલિસિસ દ્વારા દેશભરમાં નોંધાયેલી 139 સાયબર ફ્રોડ ફરિયાદો અને 16.65 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો શોધી કાઢ્યા છે. આરોપીઓ સામાન્ય લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે કરંટ સેવિંગ બેંક ખાતાઓ ખોલાવતા હતા. ત્યારબાદ તેમની કિટ, એટીએમ, ચેકબુક અને ઇન્ટરનેટ બેન્કિંગ મેળવી તેનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન જુગાર, ઓટીપી ફ્રોડ અને સેક્સટોર્શન જેવા સાયબર ગુનાના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. આ કૌભાંડમાં કુલ 9 મ્યુલ એકાઉન્ટ ધારકો અને 7 વચેટિયાઓ મળી કુલ 16 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 317(2), 317(5), 318(4) અને 61(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓમાં યાકુબભાઈ ઉર્ફે મુન્નો મંસૂરી, પાટણ; ભાર્ગવ રાજેશભાઈ પટેલ, પાટણ; વિશાલ બળદેવભાઈ રાવળ, ખીમિયાણા; મનોજકુમાર ઉર્ફે મનુ જયંતિભાઈ નાથ, પાટણ; વિજયસિંહ લાડજીજી ઠાકોર, ઇલમપુર; દિનેશભાઈ ઉર્ફે બરફી જયંતિભાઈ રાવળ, હારીજ; કનૈયાલાલ ઉર્ફે લાલાભાઈ વસ્તાભાઈ ભરવાડ, માતરવાડી; રાજુજી જગુજી ઠાકોર, ચારૂપ ને પકડી પાડ્યા છે. તો પકડવાના બાકી આરોપીઓમાં નિકુલજી હમીરજી ઠાકોર, સાહિલ હેમતાજી ઠાકોર, શશીન ઉર્ફે ગણેશ ઠાકર, બિપિન ઠક્કર, પિયુષભાઈ મગનલાલ ઠક્કર, મુકેશ ઠક્કર, કરણ પ્રજાપતિ અને રાજ કનુભાઈ વાઘેલા. પાટણ પોલીસની જાહેર જનતાને ખાસ અપીલ છે કે કોઈ પણ વ્યક્તિએ કમિશન કે આર્થિક લાભની લાલચમાં આવી પોતાના બેંક ખાતા, એટીએમ, ચેકબુક કે સિમ કાર્ડ અન્ય વ્યક્તિને આપવા નહીં. આ કાયદેસરનો ગુનો બને છે. ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણને સમન્વય પોર્ટલ અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે એના અંતર્ગત ટોટલ 139 અલગ અલગ સાયબર ફ્રોડની ફરિયાદો આવે, જેના અંતર્ગત ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરતાં એવું જાણવા મળેલ કે આ બધી ફરિયાદો ટોટલ જે 9 બેંક એકાઉન્ટ છે એના સાથે સંલગ્ન છે. આ 9 બેંક એકાઉન્ટ ધારકો અને આ સાયબર ક્રાઇમનો જે ફ્રોડ છે એને અંજામ આપનાર બીજા કિસ્સાઓની તપાસ કરતાં જાણવા મળેલ કે આ જે ઘટના છે, કોન્સ્પિરસી છે, એમાં કુલ 16 લોકો સંડોવાયેલા છે અને અમાઉન્ટની વાત કરીએ તો ટોટલ 16.65 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આ મ્યુલ એકાઉન્ટની મદદથી થયેલું છે. જેના આધારે કુલ 16 ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો અને એમાંથી જે આ મ્યુલ એકાઉન્ટ હોલ્ડર છે એવા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના જે લોકો છે એને પકડવાના બાકી છે. આ પકડાયેલા આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 છે યાકુબભાઈ ઉર્ફે મુન્નો, રહેવાસી પાટણ; આરોપી નંબર 2 ભાર્ગવ સન ઓફ રાજેશભાઈ નાથાલાલ પટેલ, રહેવાસી પાટણ; વિશાલ સન ઓફ બળદેવભાઈ કપૂરભાઈ રાવળ; આરોપી નંબર 4 મનોજકુમાર ઉર્ફે મનુ રાવળ; આરોપી નંબર 5 વિજયસિંહ સન ઓફ લાડજીજી ઠાકોર, રહેવાસી ઇલમપુર પાટણ; આરોપી નંબર 6 દિનેશભાઈ ઉર્ફે બરફી જયંતિભાઈ રાવળ, રહેવાસી હારીજ; આરોપી નંબર 7 કનૈયાલાલ ઉર્ફે લાલાભાઈ ભરવાડ, રહેવાસી માતરવાડી પાટણ; આરોપી નંબર 8 રાજુજી સન ઓફ જગુજી ઠાકોર, રહેવાસી સરસ્વતી પાટણ. તો 8 આરોપી જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર હતા એમને અત્યારે પોલીસે પકડેલા છે અને બાકીના 8 આરોપીને પકડવાના બાકી છે.